અંકલેશ્વર શહેરના સંજયનગરમાં અજાણી લોકો દ્વારા ડામરના રોડ તોડી નાખવામાં આવતા શહેર પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આવેલ સંજયનગરમાં પાલિકાની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પાલિકા પ્રમુખે આ મામલે પોલીસમાં અરજી કરતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। વોર્ડ નંબર 4 ના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણના ધ્યાને આવ્યું હતું કે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ કોઈક પણ સત્તાવાર પરવાનગી વગર જેસીબી મશીન વડે ખોદી નાખવામાં આવ્યો છે। તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદમાં જણાવ્યું હતું કે આ કામગીરી વિરોધ પક્ષના ચૂંટાયેલા સભ્ય અલ્પા પરમારના પરિચિતો દ્વારા કરવામાં આવી છે। સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવું અને મનસ્વી રીતે જાહેર માર્ગ ખોદી નાખવો એ ગુનો બને છે। આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વામજાએ સ્થળ તપાસ કરી હતી। તેમણે આ અંગે તપાસના આદેશો આપ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકે અરજી દાખલ કરી હતી। બીજી તરફ સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, જેના ઉપર ડામર પથરાયો હતો। રોડ પર ખાડા પડી જતા સ્થાનિકોને મુશ્કેલી પડી હતી। તેમણે નગરપાલિકામાં મૌખિક રજૂઆત કરી હતી। ત્યારબાદ નગરપાલિકાના જેસીબી વડે આ રોડ ખોદવામાં આવ્યો હોવાનો તેમનો દાવો છે। ગઈકાલે તારીખ 16/6/2026 ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ શૈલાદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી। ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા ગાડી પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ પડીને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે, એ ખોટી રીતની દલીલો કરે છે। ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમ હશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફડાવી છે। એના લોકો કેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે। નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી। એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો, કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી। જો કે આ મામલે નોંધપાત્ર બાબત એ રહી હતી કે જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે અંકલેશ્વરના સંજયનગરના વિસ્તારના લોકો પણ તે જગ્યાએ એકત્ર થયા હતા। અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો ત્યાં હાજર હતા અને તેમણે આ મામલે રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા છે। જો કે તેનો પ્રત્યુત્તર આપતા એક નગરસેવકે રાહુલ વામજાએ જણાવ્યું હતું કે મારા ઘર પાસે પણ પાણી ભરાય છે અને પાણી આવે તો ભરાય તો ખરી જ ને। તેમણે આ પ્રકારનું નિવેદન આપતા તે પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હતું। એક નગરસેવક આ પ્રકારનું નિવેદન આપે એ ઘણી ગંભીર અને નોંધ લેવા જેવી બાબત છે। પાણી ભરાય છે અને તેનો ઉકેલ લાવીશું તેવા નિવેદન હોય તો તે ગળે પણ ઉતારી શકાય, પરંતુ પાણી હોય એટલે ભરાય તેવા નિવેદન આપવા તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય। લોકોએ અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર લોકોને ખોબે ખોબા મતો આપી પાલિકાની ખુરશીઓ ભરવા માટે નથી મોકલ્યા, તેમણે આવા પ્રશ્નોનો ઉકેલ આવે તેના માટે જ મોકલ્યા છે। અરે આ પ્રકારના નિવેદન આપવા કે પાણી હોય તો ભરાય જ, પાણી આવે તો ભરાય જ, આ પ્રકારના નિવેદન કેટલા અંશે યોગ્ય ગણી શકાય। આ તો એવી વાત થઈ કે કોઈક વ્યક્તિના ઘરે ચોરી થાય અને તે ચોરીની ફરિયાદ કરવા પહોંચે ત્યારે તેમને કહેવામાં આવે કે ઘરમાં પૈસા હોય તો ચોરી થાય જ। આ પ્રકારના નિવેદનો કેટલા અંશે યોગ્ય ગણી શકાય। હજારો લોકોના મતોથી ચૂંટાયેલા નગરસેવકોએ જાહેરમાં અને જ્યારે કેમેરા ચાલુ હોય ત્યારે શું બોલવું તેનું પણ પૂરેપૂરું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે શહેરમાં ભલે બોલનાર ઓછા છે પરંતુ જે બોલે છે તે સવાલો તો કરશે જ। પાણી તો મારે જ્યાં બી ભરાય છે આવે તો ભરાય ભાઈ। 3 વર્ષમાં તમે જીતીને આવ્યા, શું કામ કર્યા બતાવો? કયો બનાવ્યો? માર્કેટના ઓટલા બનાવ્યા, બીજું શું બનાવ્યું? માર્કેટના ઓટલા કોઈ બનાવ્યા? બોલો ને, કોઈ બનાવ્યા? લીખિત ઓર્ડર બી તમે લાવીને મૂક્યો છે, બોલો ને। તું લેખિત મને આપની, તું મને બોલો ને, હું આપી શક ને લેખિત માં, તો બોલો ને। તો તમે કહો કે 3 વર્ષ અમે 3 ટકા તમે બોલો ને, તને કેવો બચે? લેખિત માંગ દે, તું મને